61 પ્લસનું ગ્રુપ છે આ. દાદા હમણાં આવ્યા સત્સંગ માટે. 61 પ્લસનું ગ્રુપ. નસીબ ને ચરતી થઈ ભવના સમંદર ઉડલી. ચાલો જય સચ્ચિદાનંદ. આપણે કેટલા કેટલા ઇલાકાઓમાંથી આવ્યા છીએ બધા કહો. કયા કયા ઇલાકાઓમાંથી ગણાવો છે? ઉભા રહો એક એક. અમદાવાદ પછી એનું બધું બોલો પેલું. અમદાવાદ પછી વડોદરા પછી કડી બરોબર કલોલ સુરત નવસારી પછી ભરૂચ પછી વલસાડ પછી મહેસાણા પછી હૈદરાબાદ પછી મુંબઈ ગોવા ચાલો મદ્રાસ આવ્યું કે મદ્રાસ ને કલકત્તા દિલ્હી. હા બરોબર છે. દિલ્હી એટલે ચારિત્ર શબ્દ છે. ચારિત્ર શબ્દ લોક ભાષામાં સામાજિક અર્થથી આ સમાજમાં જેને સદગુણો દુર્ગુણો સારું ખોટું એને ચારિત્ર કહે છે. એમાંથી સદગુણોનો ભાગ, સારાનો ભાગ અને સદાચારનો ભાગ એને ચારિત્ર કહે છે લોકભાષામાં. અને લોકભાષા અને લોકધર્મ આ બધું એક જ હોય છે. એટલે ધર્મની ભાષા છે બધે જનરલી સામાન્યપણે બધે ચારિત્રની એ આવી રીતે છે કે મનુષ્યો આવી રીતે વર્તે. સદાચારમાં બધું આવી ગયું. સદાચાર સાચું બોલવું, પ્રામાણિકતા રાખવી, ચોરી કરવી નહીં, આ બધું ચારિત્ર કહે છે. અને ભગવાનની ભાષાનું ચારિત્ર એને આ વિતરાગ ચારિત્ર કહ્યું. એટલે કે એવી જ રીતે એ ભગવાનની ભાષાના ચારિત્રમાં જીવન તો હોય પણ સામાજિક ભાષાનું અને લોક ભાષાના ચારિત્રનું જીવન અને વિતરાગોની ભાષાના જીવનમાં ફરક આટલો છે કે વિતરાગોની ભાષાના ચારિત્રના જીવનને રાગ દ્વેષ વગરનું કહે છે. એટલે કષાયો વગરનું, કષાયોથી મુક્ત થયેલું ત્યારે એ ચારિત્ર થાય. એટલે કષાયોથી મુક્તિ પામ્યા પછી જે જીવન જાય એને વિતરાગ ચારિત્ર કહે છે. કષાયોથી મુક્તિ પામ્યા પછીનું જીવન જે વયું ચારિત્ર છે એ ચારિત્ર કહેવાય છે. કષાયોથી મુક્તિ પછી. પણ કષાયોથી મુક્તિ ના થાય છતાં પણ વિતરાગ ચારિત્રના માર્ગમાં હોય એને કહેવા માટે એ આખું વ્યવહારથી એને ચારિત્ર કહ્યું. તો એ કષાયો કેમ કરીને મંદ પડે, મોડા પડે અને ધીમે ધીમે ઓછા થતા જાય એને કહ્યું. એટલે બે જાતના ચારિત્ર વિતરાગની ભાષામાં. એટલે વિતરાગ ચારિત્ર થયું. ચારિત્ર એ શબ્દ મન વચન કાયા એને લાગુ પડે છે. એના ભાગને અંતરથી એ મન
અને મનને આધારે અંદરનું હોય અને એને આધારે બહારનું હોય, એ બધું આખું એ આવી ગયું બધું જ. એ ચારિત્રવાળી અને છેલ્લામાં છેલ્લું વિતરાગોની ભાષા ચારિત્રની એ જ કે પોતે પોતાના સ્વભાવની બહાર નીકળવું જ નહીં. પરભાવવાળું શરીર હોય એ પરભાવવાળા શરીરના ધર્મોમાં પણ એ પોતાનો સ્વભાવ ધર્મમાંથી નીકળે જ નહીં બહાર, સ્વભાવમાં જ રહે, સ્વભાવમાં જ રહે ને પ્રભાવમાં જ રહે. બે સ્પષ્ટ નોખું રહ્યા કરે. છૂટા છે છેલ્લા છે ચારિત્ર. બોલો શું કરવું છે કે આપણા મહાત્મા બધાને આજ્ઞાધર્મથી આ ચારિત્રનું થઈ રહ્યું છે. આજ્ઞાધર્મથી તમને લાગે બહુ આનંદ તો ભાઈ ગયા, આમ તેમ તો વાત સાચી જ છે. ફાવી ગયેલા છીએ, ખરેખર ફાવી ગયેલા છીએ. જોશી બેન ફાવી ગયેલા શું કરો? પૂછો કંઈક. ચાલો ક્યારે આવ્યા? હવે તો શોધીએ છીએ. દેખાતા કેમ નથી? આ ત્યાં જ હોઉં છું. ચોકલેટ લઈ આવ્યા? તમે કહો શું કહું પૂછું છો? મંજુબેન પૂછો ને, બોલો. તમારી પાણીપુરી ખાયા અમે. હા, એ તો હું નહીં હતી ત્યારે. પણ ફોન બધા બહુ આવી ગયા, બહુ ખુશ થયા, બધા રાજી થયા. નહીં નહીં, ફોન આવ્યા હતો મારા દીકરાનો, દાદા આવ્યા, એ બધા સમાચાર આમ એટલે શું બોલો, વાત કરો. ચાલો કોણ છે? હા બોલો. પાછળનો દરવાજો બંધ કરો એટલે આપણે લાઈટ ઓછું આવે. બોલો. सभी व्यू पॉइंट बिंदु से देखना ज्ञान करता है. શું કહે છે? आप सभी व्यू पॉइंट दृष्टि बिंदु से देखना ज्ञान कहलाता है. इन्हों जरा वो सेंटर से देखे तभी बन सकता है, नहीं तो बन ही नहीं सकता कभी भी, क्योंकि व्यू पॉइंट तो सब अलग अलग है, सब अलग अलग है. जब व्यू पॉइंट पर है तो देख ही नहीं सकते, वो तो शक्य ही नहीं है. लेकिन व्यू पॉइंट के ऊपर प्रगति कर सकते हैं, आगे प्रगति हो सकती है उसके अंदर. लेकिन सभी व्यू पॉइंट की बात आई तो ये तो सेंटर माथी जारे जो सेंटर थी जोनार होय त्यारे बधा व्यू पॉइंट ने सेंटर थी પોતાની થી સરખી રીતે બધા વ્યૂ પોઈન્ટને સરખી રીતે જોઈ શકે. કોઈ વ્યૂ પોઈન્ટ જોડે ભેદ સ્વરૂપે એ જોવાનું ના હોય, એવી રીતે એને બધા વ્યૂ પોઈન્ટથી જોયેલું કહેવાય. એટ એ ટાઈમ તો બધા વ્યૂ પોઈન્ટથી કેમનું જોવાય, પણ સેન્ટરથી જુએ એટલે બધા વ્યૂ પોઈન્ટથી જોયેલું કહેવાય. પણ એ જ બધા સેન્ટરથી જોવાનું ચાલુ થયેલું એ પૂરેપૂરું થઈ જાય અને 360 ડિગ્રી પૂરી થતી જાય ત્યારે એ પૂરું થઈ ગયેલું કહેવાય, ત્યારે બધું જોઈ લીધું કહેવાય. એ તો કેવું જ્ઞાન કહેવાય. અને અત્યારે એ કારણ કેવળ જ્ઞાનના સ્ટેજમાં એવી રીતે બધા બે પોઈન્ટથી જોયું કહી શકાય. કારણ કેવળ જ્ઞાનથી દ્રષ્ટિ છે ને, દર્શન છે એટલા માટે. ચાલો બીજું. દાદાજી, આ પેલા એક બેન પૂછાવે છે કે પતિ પત્નીનું કઈ નથી કરતા. એ બેન પેણે બેઠા છે, એ કહે છે મને બોલતા નહીં આવડે. કઈ ના છે? બાવરા. બાવરા, અમદાવાદ. તે એમના છોકરા શું કહ્યું? એમના છોકરા એમનું કયું નથી કરતા. હા, એમ એ તો
આપણે એમનું કહ્યું કરેલું નહીં. છોકરા થઈને આપણું આવું કરે છે. હા એ વાત સાચી છે. તો કે એમ કે શું કરવું મારે તો છોકરાઓ એમ કે છોકરાઓ એમનું માને એમ કે શું કરવું હવે અમે શું કરીએ એમ પૂછે છે. હવે આપણે મા બાપ થવું નથી એ વાત સમજવાની છે. અત્યારે મા બાપ છીએ ને એ તો રોલ ભજવી રાખવાનો, પતી ગયું. રોલ ભજવી નાખવાનો. ભરતી થશે તો આ બનશે પાછું. એ તો આગલા મા બાપ પાછળ છોકરા થયા, હવે પછી આપણે છોકરા થઈએ એ કઈ જાવ વાળ આવ્યા કરે છે. એવું એવું ચક્કર ચાલ્યા કરે. એ ચક્કર માંથી નીકળી જવાનું અત્યારે જ નીકળાય. આ ખબર પડી ને બહુ મોટું જ્ઞાન છે, બહુ મોટું જ્ઞાન છે. એટલું ખબર પડી દે બહુ મોટું જ્ઞાન. એટલે મારા 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 કરે આ છોકરો સુધરતો નથી આવે છે જે છે તે એવો કોઈ રસ્તો બતાવો એમ કે છે કે અમને એવો કોઈ રસ્તો બતાવો. નાટક કરીને નીકળી જવાનું. હા હા બોલીએ ચાલીએ ખરું પણ હાચે હાચું નહીં કશું કરવાનું. હાચે હાચું ના કરશો કશું એની જોડે. અને હાચા છોકરા મારા છે એવું ના માની લેશું. સાથે હાચા તમારા છોકરા ચાલો પપ્પા આવે તમે કશો પણ તો આપણે શું થાય એટલે કહ્યું નાટક કરે તો શું વાંધો આવે? પપ્પા નાટક કરતા શું ખોટું? નાટક કરીને પપ્પા તરીકે રહે તો સારું રહે ને. કોણ નાખે છે તમે પપ્પા નથી? પપ્પા તરીકે નાટક કે છે નાટક. આપણે કઈ કહેવાનું થોડું છે હું નાટક કરું છું બોલાય ખરું યોગેશભાઈ બોલાય નાટક પેલા નાટક કરતા બોલતા નથી. હા એ તો સાચે સાચું જ કરે રડાવે છે ખરા બધા રડી પડે છે બધા લોકો વૈરાગે આવી જાય છે. એવું વૈરાગ વાળું નાટક કરે છે. એ નાટક કરીને વૈરાગ આપણને લાવે છે. હે સમજી ગયા તમે? તમારે એવી રીતે રહેવાનું અને તમારે પતિ જોડે એવી રીતે રહેવાનું. બધું અરસ પરસનું આવું છે. આપણને જો સમજણ પડી ગઈ તો સમજણ તો પડી ગઈ છે તો જરા કરજો. હા કે પ્રેક્ટિસ પાડી દે ધીમે ધીમે અંદરથી જોજો તો ખરા ખબર પડી જશે થોડા દાડા. બીજું બોલો દાદા. ગઈકાલે પેલી જે પદની પંક્તિમાં ઉદ્ગલ ભ્રાંતિરસની સાંધામાં જે આવી હતી એમાં કઈ પ્રકાશ પ્રતિષ્ઠિત આત્મા જીવે ભ્રાંતિ રસના સાંધામાં એવું કે છે. પ્રતિષ્ઠિત આત્મા જીવે ભ્રાંતિ રસના સાંધામાં. પ્રતિષ્ઠિત આત્મા એટલે આવી રીતે સ્નેહની ચિકાસથી જીવતો આત્મા. સ્નેહની ચિકાસથી જીવતો અને પાછો એ સ્નેહ ભાવે જ રહેતો. સ્નેહ ભાવે જ રહેતો પાછો. એટલે સ્નેહ ભાવે રહે એટલે શું થાય કે એક તો સ્નેહની ચિકાસથી તો આવ્યું જ છે. આ બધું તમને પૂછ્યું કે બધું સ્નેહની ચિકાસ કહેવાય. છોકરા ના વાત કરી તે બધી શું અને એમાં પાછી ભરતી ભૂલ થાય એટલે ટપક 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 એ રસ જર્યા કરતો હોય અને આગલા સ્નેહની ચિકાસમાંથી આવું બન્યા જ કરે છે. એનામાં પાછું ભૂલ કરે એટલે રસ ટપક્યા કરે એટલે ભ્રાંતિ રસ. રસ ટપકે એટલે ભ્રાંતિ રસના લીધે એ બધું થયા કરે ને એમાં પછી જીવ્યા કરવાનું. તે હવે એમાં તો કઈ થોડું ડૂબી જવાય એવું છે. રીતસરનો તળાવ ઊંડું હોય ને પાણી હોય ને દરિયો હોય તો ડૂબી જવાય. તો આવા ભ્રાંતિ રસમાં આ જીવે છે. એને જ સાગર કહ્યો ને અને એને જ સંસાર કહ્યો ને ભ્રાંતિ રસ.
ભ્રાંતિ રસના સાદામાં બેની વચ્ચે એ અંદર લટકતો જીવી રહ્યો છે. એનું મૂળિયું છે ઊંચે અને ઝાડ પાના ડાઘરા બધા નીચે છે. એવું ઊંધા માથે જીવી રહ્યા છે એમ કે છે. એવું પ્રતિષ્ઠિત આત્મા. એ સંસાર ચક્કર આવું છે બધું બધાને. પછી ચાલવાનું પગ ઉપર, પગ પર ચાલીને છતાં પગે બધું જોવાનું, બધું ઊંધું દેખાય. એ કઈ જાતનું છતાં પગ ઊંધું દેખાય કેમનું શરીર? કેવું તમે એવું બને? હે કોઈ દાડો સ્કૂલમાં એક નાટક કરાવવું એવું એકાદું? આ વખતે કરવાના છે 3 નાટકો. ઉત્તમભાઈ, હા ખરું. કયા 3 નાટકો છે? શ્રવણ, ધ્રુવ અને નચિકેતા. નચિકેતા. લો આ જો છોકરાઓના નાટકો છે. નચિકેતાનું પપ્પા અને બહેનો વાળો, તો લો પપ્પા આવવાનું. નચિકેતાને યજ્ઞ મોમી દીધો. લો જાઓ. છોકરો ડાહ્યો કે પપ્પા તમને અમર થઈ જાવ એટલે મને જ આપી દો ને. એમ રાજા કે લો આટલો એનું નાટક કરવાના. તૈયાર થઈ ગયો યમરાજા પાસે જવા પડે. પણ એ પાકો નતો ને ત્યારે યમરાજને જેવો પ્રશ્ન પૂછ્યો તે યમરાજ બંધાઈ જાય. એ પોતે જ બંધાઈ જાય. એટલે એમની કસોટી થઈ ગઈ યમરાજાની. બોલો દાદા, આપણને આપણા થકી કોઈને મન દુઃખ થયું હોય કે આપણા થકી કોઈને દોષ થઈ ગયો હોય તો એવું કેવું પ્રતિક્રમણ ભાવથી કરવું કે જેથી કરીને એની અસર થાય અને એની અસર આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણી એની અસર થયેલી છે. એવું પ્રતિક્રમણ કરવું કે આ અમને અસર પડી ગઈ છે આપણા લીધે, તે મારા લીધે જે અસર પડી ગઈ છે એ અસરમાં એક તો એમને મારી ભૂલને લીધે, આગલી ભૂલને લીધે આવું કરવું પડે છે. તે એમને પોતે કેટલા દુઃખમાં પડે છે બિચારા. એમાં હું જ બળભાગી નીકળ્યો અને આજે પાછું વધારે પાછું ફરતી પાછું અસર પડે છે એમને. બહુ ખોટું કહેવાય. તો ડબલ ભગવાન ખરેખર બહુ વકરી જવાય છે. હું ખરેખર હું આપણી આગળ ખુલ્લી કરું છું, મને માફ કરી દેજો એવું કહેવાનું. પણ એના મોઢે પર માફી નહીં માંગવાની, અંદર અંદર માગી દેવાની. મોઢા પર તો સીધી રીતે માફી આપે હોય એમની આગળ જ મગાય. આ કાળમાં સીધી રીતે માફી આપે એવા બહુ ઓછા છે. એવું નહીં? કઈ વાત કે બોલ તમે કોને? વધારે અક્કડ થાય છે. વધારે અક્કડ થાય છે માફી માંગે ત્યારે. પડતા ઉપર પાટું મારે એવા ડૂબતા નથી આવડતું. કેટલાક ડૂબાડી થોડો ઘણો ડબકા ખાતો હોય ને તો બધી દબાઈને આવું કરે. એવો વખત છે તો આપણે અંદર મનોમન કરી લેવાનું હોય છે. માફી આપતા રહેવાનું જોતા નથી, પણ એ જરા ચકાસી લેવું જોઈએ. જોવું તો પડે ને, ખબર પડી જ જાય. આ સીધી વાત છે. એટલે ભોગવે તેની ભૂલ કહ્યું ને, એટલે ભૂલ તો અંદર છે. ભૂલ કોઈ દિવસ બહાર હોતી જ નથી. પણ જગતનો સ્વભાવ કેવો, જગતનો ન્યાય કેવો, તો કે બહાર ભૂલો અને એનો ન્યાય એ બધો એવી રીતે જ કરવાનો, બહારનો બહાર જ પોતાને પૂરો રાખીને એવું બધું. પછી એવું નહીં જોવાનું કે આ ગુનેગાર છે તો એને ફાંસીની સજા કરી છે, પણ ફાંસીનો ગાડીઓ એને ફીટ આવતો નથી, એટલે આપણે ફીટ આવે એવાને આપી દો ફાંસી. શું થાય છે? પણ જગતમાં ચાલે જ છે ને. જુઓ ને મોટી મોટી કોર્ટો પણ બધે ચાલે છે. સાહેબને પૂછજો
હે સાચું કહો છો? ચાલે જ છે બધું, ઘણું ચાલે છે, ઉઘાડું આવ્યું સંસાર ભેદ ભરમથી ભરેલો છે. બે ભેદ ભરમથી જ આખો સંસાર ચાલે છે. કોને કહ્યું? ભેદ અને ભરમ એટલે ભ્રાંતિથી ચાલે છે સંસાર. પણ અભેદતા તમે કહો છો, કોને કહ્યું? મારા માટે કહું છું, અશોકનો ભેદ ભરમ છે એને લીધે એને સંસારમાં બધી મુશ્કેલીઓ આવે છે. પણ એમાં અભેદતા ઉત્પન્ન કરવી હોય તો જ્ઞાને કરીને જ થઈ શકે. એ તો પોતાના નિશ્ચય કરીને થાય. નહીં, વ્યવહારમાં નિશ્ચય કરવો પડે. જ્ઞાન વગર તો નિશ્ચય કેમ ન કરવાનો? નિશ્ચય પેલો નિશ્ચય સ્વરૂપ થાય તો જ નિશ્ચય કરી શકે, નહીં તો નિશ્ચય નહીં કરી શકે. પેલો નિશ્ચય સ્વરૂપ થવું જોઈએ. નિશ્ચય સ્વરૂપ એટલે કાયમનો. એ કાયમનો થયો અને કાયમનો થયા પછી પેલો અલગ વાળો છે ને કરવા બધું નિશ્ચય. એટલે તારી અંદર હું કાયમનો થયો છું, તું બરોબર નિશ્ચયમાં પાકો રહે, બિલકુલ અલગ. સમજાયું? એટલે તારે બધામાં જોડે રહેવાનું. એટલે બધું તો હાલતું ચાલતું છે ને એની જોડે તું હાલતો ચાલતો તું એમ જોડે રહીશ. તો તું કાયમનો અલગ મેરું જેવું, તો તું એવું રહે. હાલતા ચાલતામાં પછી આ તારો નિશ્ચય સ્વરૂપે તું હાલતો ચાલતો ના થઈ જઈશ. તો ભેદ ગમે તેવું હોય બહાર કોઈની ભૂલ જોઈશ નહીં. જે બધું તારું જ છે, તું મોટો વાંકવાળો છું એટલે માટે તો આવું થાય છે. તમે કે સીધી વાત છે. આ તો ક્યાં લાગ્યું છે કશું, પણ એટલું સહેલું એ નથી. તારે સહેલું એ નથી. ભલા આમાં તો ગોથા ખાઈ જાય છે. દાદાને મળે, જ્ઞાનીને મળે તોય ગોથા ખાય. એટલું બધું પણ ચેતી જવું, સમજી જવું જોઈએ. એટલે તો વિજ્ઞાન કહ્યું એને. વિજ્ઞાન એટલે ગપ્પુ ચાલે જ નહીં. આજ્ઞા એટલે ગપ્પુ ચાલે જ નહીં. 12 અને જવાબ લાવવો પડે. 12 ગપ્પુ અથવા ગપ્પુ ગુણ્યા ગપ્પુ તો હોય જ નહીં. આપણે પણ કોઈ વખત ભૂલે ચૂકે પછી 12 ને ગપ્પાએ ગુણી નાખીએ તો ના ચાલે. શું થાય પછી? ચાલે ગણિતમાં તમારી બાજુ સ્કૂલમાં ચાલ માર્ક ના આપે ને? ગપ્પુ નહીં ને? ગપ્પાથી તો ના ગુણાય, પણ ગુણી કાઢ્યું છે એટલે ડખા થયા. તમે સમજી ગયા દેસાઈ? હા બસ ચાલો. દાદા વિતરાગ દશાનું જે સ્ટેજ, વિતરાગ દશાનું જે સ્ટેજ હોય એના આગળ એના પાછળનું સ્ટેજ કયું? એમ કયા સ્ટેજ ઉપરથી વિતરાગ દશાના સ્ટેજ ઉપર જાય? હા, એટલે કેવી રીતે જવાય? સ્ટેજ કેવી રીતે ખુલ્લું થાય છો? અચ્છા, એટલે સ્ટેજ કેવી રીતે ખુલ્લું થાય? એ સ્ટેજ પર કેવી રીતે પહોંચાય એમ કહો છો ને? ના, એવું નહીં. કે છે વિતરાગ દશાની જે સ્ટેજ છે એના પહેલા કઈ સ્ટેજ હોય? એટલે કેવી રીતે પહોંચાય તો જ ને સ્ટેજ પર આગળ વધવાનું છે. વિતરાગ દશાના પહેલાનું સ્ટેજ કારણ વિતરાગ દશા છે. અને વિતરાગ દશાને કાર્ય વિતરાગ દશા કહે છે. કાર્ય એટલે અત્યારે વર્તતી. તમે સમજાયું? મળી ગયું છે અત્યારે. પેલું કારણ કહેવાય. અને કારણ એટલે અત્યારે વર્તનામાં ના હોય પણ સ્વાદમાં હોય. સ્વાદ હોય એનો, વર્તનામાં ના હોય. સમજાયું? એવું છે. સ્વાદ એટલે શું કે આપણે સમજી ગયા હું શુદ્ધ આત્મા છું અને ફાઇલ છે. એટલે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ આપણો, એ સ્વભાવનો સ્વાદ હોય તમને. પણ સ્વભાવની વર્તના સ્વભાવ પ્રમાણે હજુ ખુલતી જાય ચાલે. હવે સમજાય? પછી આગળ કોણ? આપણે કોઈની સાથે વ્યવહારમાં નાટક કરીએ તો એ કપટ કહેવાય, અને જો કપટ કહેવાય તો એનું કર્મફળ આપણને બંધાય ના. આપણે વ્યવહારમાં નાટકી ભાવે રહીએ, કરીએ બોલવાનું નહીં, રહીએ તો એ દરઅસલ ન્યાય કહેવાય. એ
પોતે પોતાનો પણ ન્યાય કર્યો, પોતાની અંદર ભગવાનના પક્ષે રહી અને પોતાના મન વચન કાયાનો ન્યાય કર્યો, અને સામાન્ય જોડે હિસાબમાં વ્યવહારથી આપણે આવ્યા અને એમની જોડે આપણાથી નાટકમાં રહેવાયું અને નાટકી ભાવે આપણે એની જોડે વ્યવહાર રહ્યો, તો એના માટે પણ એ ન્યાય સ્વરૂપ થઈ પડ્યા. આપણે ન્યાય સ્વરૂપ સમજાયું? ન્યાય સ્વરૂપ બધું એ પોઝિટિવ કહેવાય. પોઝિટિવ સ્વપર એનું આપણું પહેલું કલ્યાણ થઈ ગયું, અને આપણું કલ્યાણ થયું એટલે આપણે એના જોડે વ્યવહારમાં આવ્યા એટલે એનું થઈ ગયું. કલ્યાણ આવી રીતે થાય. જ્યાં સુધી અંદર આપણે કલ્યાણનો પ્રોસેસ આપણીથી ત્યાં ચાલુ ના થાય ત્યાં સુધી એ બીજાને ના પહોંચે. કલ્યાણનો માર્ગ એવો કે છે. સમજાયું નહીં? બોલો. હા, 12મું ગુણસ્થાન એટલે એવું છે કે એમાંથી પડવાનું હોતું જ નથી. પેલું તો. બીજું, એ 12મું ગુણસ્થાન એટલે તમે કહ્યું એટલે તમે લીધું બરોબર છે, પણ એનો મતલબ શું છે કે આપણે આખો મોહનો પડદો હતો, જે મોહના પડદે કરીને આપણે જે નહીં અને શરીર જે નહીં તે શરીરની માન્યતા સ્વરૂપ હતા, તે શરીરની માન્યતા આખી ઉડી ગઈ. એ મોહનો પડદો ઉડ્યો કહેવાય. એ માન્યતા ઉડી એ મોહના પડદા સ્વરૂપે અંદર કામ કરતું હતું. માન્યતા સ્વરૂપ એ તો આપણને લાગે છે સાદા શબ્દો, પણ અંદર એ જબરજસ્ત પડદો છે. કપટ કે છે એને દર્શન મોહ ખરીદતો તો કે છે. દર્શન મોહ. દર્શન મોહ એટલે આપણો જે દર્શન સ્વભાવ છે, દર્શન એટલે દેખવાનો સ્વભાવ છે, અને છતાંય એ સ્વભાવ પ્રમાણે દેખી ના શકીએ. શાને કારણે? કે પડદો છે આગળ. પડદાને કારણે એ પડદો જેવા પ્રકારનો હોય એવા પ્રકારની થ્રુ એ આખો પ્રકાશ બહાર જાય છે, અને એ દર્શનનો પ્રકાશ બહાર જઈ અને એ પ્રમાણે જુએ છે. પણ પડદાની થ્રુ જાય છે એટલા માટે જે પડદાના જેવો પડદો હોય એવા પડદાના પ્રકારે એ જુએ છે. સીધે સીધું જોઈ શકતું નથી. આ સમજાયું? હવે આપણે સીધું જોનાર થયા. જેમને પૂછ્યું એમને સાંભળે છે કે સીધે સીધું જોનાર થયા આપણે. એટલે આપણે વાંકું ચૂકું જોતા નથી. એટલે આપણે વિધિમાં બોલીએ છીએ કે દાદા ભગવાન, હવે હું કદી પણ શંકિત, વંચિત કે બાળો ન થવું. શું બોલીએ છીએ? એટલે 12મા ગુણસ્થાનમાં આપણે શંકાથી મુક્ત થયા સંપૂર્ણપણે. એટલે પછી આપણે વિધિમાં એ આપણું જે પદ પ્રાપ્ત થયું છે પાકું કરી લેવા માટે વિધિ આપણે ઉપયોગપૂર્વક બોલીએ છીએ. ખાલી શબ્દથી કોક નથી બોલી જતા. એટલે વિધિ બોલવામાં બહુ મોટી મહત્વ છે એનું. આપને સમજાયું કે વંચિત એટલે બધું આ નાની બધું એ થયા કરે છે તે, અને બાળો ના થવું. સમજાયું ને? એટલે પોતામાં ગુણ જોવાની જગ્યાએ બહાર જોઈએ એ બધું બાળે કહેવાય. બધી કોણ છે? એ 12મા ગુણસ્થાનનું આપણું સચવાઈ ગયું ને એમાં પહેલું જ કહેવાય. એટલે એનો સ્વાદ વધતો જાય આપણો. હા બોલો કિંકરભાઈ. પ્રહલાદભાઈ નું જોઈ લઈએ. આ જે પ્રશ્ન ને ચર્ચા થઈ ને આ બહુ ઊંચી કક્ષાની, મારી સમજ પ્રમાણે ઊંચી દશાની બધી ચર્ચાઓ છે. સાહેબ, લોકોને અમને બધાને ઓછું વધતું એક પ્રશ્ન હંમેશા થયા કરે છે. શું? કે માનવ ધર્મ ઊંચો કે આત્મધર્મ ઊંચો? માનવ ધર્મ અને આત્મધર્મ એ સંલગ્ન છે એક દુસરા સાથે. આત્મધર્મ માનવ ધર્મથી શરૂઆત પામે છે. આત્મધર્મનું પહેલું પગથિયું જ માનવ ધર્મ છે. અને એ પહેલું પગથિયા ઉપર જ્યાં સુધી નથી આપણે કોઈ પ્રગતિ કરી ત્યાં સુધી એ આત્મધર્મની વાત નથી. આત્માની બધી આખી વાતો શાસ્ત્રો કરે છતાં પણ નથી સર. એટલા માટે વિતરાગોની કોલેજમાં પ્રવેશ મેળવવા માટે પહેલું પ્રવેશ પત્રનું ટેસ્ટ એક્ઝામિનેશન એ આ
માનવતા, મનુષ્યત્વ પહેલું એ પાસ થવી જ જોઈએ. બરાબર સાહેબ, બહુ મુદ્દાની વાત સાહેબ. હવે સદાચાર ધર્મને ઊંચો કરશું કે વિતરાગ ધર્મને ઊંચો કરશું, આ સામાન્ય ચર્ચા છે. સદાચાર વસ્તુ જુદી છે અને માનવ ધર્મ વસ્તુ છે. પણ માનવ ધર્મ એટલે આ મનુષ્યત્વ એટલે શું કે મનુષ્ય છીએ તો એ મનુષ્યના ગુણો એ પ્રમાણે ના જ હોય. જેવી ગતિ કર્મની ગતિ પ્રમાણે એ હોય છે બધું, એ રીતની એ વાત છે. એટલે એ રીતે એને માનવ ધર્મ એટલે કે ધર્મના એનો પ્રકાર એવો નથી કહ્યો, પણ મનુષ્ય દેહનું ઉત્તમપણું કહ્યું છે. તે સારી રીતે સમજવા માટે અને એ મનુષ્ય દેહના ઉત્તમપણાનો પૂરેપૂરો લાભ લઈ અને પોતાનું કામ કાઢી લેવા માટે કે એ પોતાનો આત્મધર્મ પામી જવા માટેનું જ છે, એ માટે જ છે. આપે સુંદર રીતે કહ્યું. રાજસ્થાનમાં આત્મારામ ભટ્ટ એક અગ્રણી રચનાત્મક અને ગાંધીજીના કાર્યકર, તે સાહેબ આ બધી વાતો કરીએ ત્યારે કે મારે મોક્ષ નથી જોઈતો, મોક્ષ ધર્મ મને નથી જોઈતો, મારે માનવ ધર્મ જોઈએ છે. જરા આ વાત ઘણી વખત બધાય ચિંતકોને જરા ઉપાધિ કરાવનારી હતી. અને એમણે જે વાત મૂકી કે આ વિતરાગ ધર્મની વાતો અને મોક્ષે જવાની વાતો, એમાં બે માનવ ધર્મ અને સદાચાર રહી જાય છે, બાજુ પર રહી જાય છે. એ વાત સામાજિક છે. હા, એક સામાજિક છે. કારણ કે એક મનુષ્ય સમાજ સ્તર ઉપર લોકો પહોંચી શકે નહીં, સમજી શકે નહીં અને જીવનને સીધી લગતી વાતોમાંથી એ ચલિત ના થાય અને એના પર આવી શકે એટલા માટેની છે સામાજિક સ્તરની, સામાજિક સુધારણાની વાતો છે. એને ધર્મને આત્મધર્મને કંઈ લેવા નથી. અને એ કરીને જો આત્મધર્મ મોક્ષની વાત કરીને જો એને પણ લેવા જવા જતા હોય તો એમના માટે જોખમ પણ છે. પણ ગમે તેવા વિચારક હશે પણ એવું કરવાની જરૂર નથી. એમને મોક્ષને વગવાની જરૂર નથી કે આત્મધર્મને વગવાની કોઈ જરૂર નથી. તમે સદાચારની વાત કરો કોણ ના પાડે છે? ગમે તેવા વિચારક હો તો તમારા ધોરણે તમારા લેવલે જ રહો, તમે ઉધારી ના રહો. બહુ જ સદાચાર હોતો નથી. સદાચાર તમે તમારો રોકડીયો સમાચાર બતાવી અને દેખાડો, દ્રષ્ટાંત પૂરું પાડો. બરાબર, એ સદાચાર હોતો નથી. અને એ હોતો નથી બોલવાનું કારણ નથી. એ તો બધાને ભરમાવી નાખે છે, ભરમાવાની વાતો છે. બધાને છે કે માનવ ધર્મ એના યથાર્થતા સમજણ આપવા માટે લોક ભાષામાં એ જરૂર જવાની જરૂર છે, પણ એ નથી જતો. જેને આપણે દેખીતા સારા શબ્દોમાં સમજીએ છીએ એ લોકોને કશું અને કોઈ એને સંગરતું નથી સાહેબ. અને બધું આપણા આ દેશમાં તો બધા જાણે સારી રીતે જાણે છે. એ તો શહેરમાં વિચારક અને બુદ્ધિશાળીઓની વાતો છે. એટલે અમે આ સમજીને પચાવીએ છીએ કે આત્મધર્મ તો ઉપરની શિખરનો ધર્મ, શિખરની વાત. ના, એ તો બહુ સાદો ધર્મ છે અને બધાને લાગુ પડે છે. ના, ખરું. કારણ કે એ જીવનનો મોટું પાયો છે આખો. આપે કહ્યું એમ માનવ ધર્મ તો એમાં આવી જાય. એ તો આવે છે, જરૂર આવે. માનવ ધર્મ એ છે, પણ એ આપવાની રીત અને જે છે ને પ્રહલાદભાઈ, દાદા ભગવાને જે રીતે આજે અદ્ભુત આપ્યું છે આપણને, આખું વ્યવહારનું વિજ્ઞાન એ બધું બહુ સુંદર છે. એટલે વિચારકો ખોટા નથી, પણ એ વિચારકોને એના સવળીએ જો મૂકવામાં આવે તો એ જ વિચારકો આજે ઘણું કામ કરશે. સવળીએ મૂકવાની જરૂર છે. આખો વ્યવહાર સવળીએ મૂકવાની બહુ જરૂર છે. અમારે વિતરાગ ધર્મમાં, વિતરાગની વાતમાં સદાચાર તો આવી જાય. આપણે દાખલા તરીકે પ્રામાણિક, ઓનેસ્ટી ઇઝ ધી બેસ્ટ પોલિસી કહીએ છીએ. દાદાએ શું કહ્યું? ધીસ ઓનેસ્ટી ઇઝ ધી બેસ્ટ ફૂલિશનેસ. તારી દુકાને પાટિયું મૂક. બરાબર, ઉત્તમ અને ઉત્તમ રીતે મળ્યું. ધીસ ઓનેસ્ટી ઇઝ ધ વર્સ્ટ પોલિસી, ફૂલિશ પોલિસી. ના, ધીસ ઓનેસ્ટી ઇઝ ધી બેસ્ટ ફૂલિશનેસ. બેસ્ટ ફૂલિશનેસ. હા, તરત જ એને
એને પોતાના દુકાનદારને પોતે ચલાવનારને જ પહેલું તેને પેલો લાભ થાય અને એમાં જે આવે એ બધાને આજે એ મળે અને એ થશે. આપણા મહાત્મામાં કોઈ કોઈને દાદા તું આવું કરજે, કારણ કે આપણે જે ચીલાચાલુ સમાજમાંથી આવ્યા છીએ અને એમાં ચાલ્યા કરીએ છીએ, એમાં કશું વળતા નથી અને જાણે કે કેટલી પ્રગતિ કરી નાખી અને યાર્ડમાં એન્જિન ફરફર કર્યા કરતું હોય અને માઇલો મીટર 50,000 માઇલ બતાવતું હોય અને ત્યાંનું ત્યાં સ્ટેશન હોય, જરાય પ્રગતિ ના થયેલી હોય. કરાચીના બરંદિયાની માફક એ કાળનો પ્રભાવ છે, આપણો દોષ નથી, કોઈનો દોષ નહીં મળે, કાળનો પ્રભાવ છે ને સાચી વસ્તુ મળી નથી કોઈને. એ સાચી વસ્તુ જો મળે, સાચું જ્ઞાન ને સાચી વસ્તુ મળે ને તો પાછું ફરે, બધું ફરી જાય ના બરોબર. પણ એ સમય છે બહુ મોટું છે, વચ્ચેનો સમય 1000 વર્ષનો 1200 વર્ષનો બહુ વસમો ગયો, બહુ વસમો ગયો. 2500 વર્ષ ખરાબ ગયા. સાહેબ અમે એટલા પૂછ્યું અત્યારે આપની પાસેથી આ મોટું જાણવા માટે હું વાત કરું છું કે મુસલમાનો આવ્યા પછીથી જે અહીંયા સંસ્કૃતિ જે બદલાઈ, થોડું એને ફેરફાર કર્યો પછી બ્રિટિશરો, એટલે આપણે બહુ એમાં ચર્ચામાં નહીં પડીએ, પણ તમે જે ખુલાસો કર્યો ને એથી એમ કે વસ્તુ આગળ આવી કે આ વિતરાગ ધર્મમાં તો બધોય સમાવેશ થઈ જાય છે. બરોબર. દાદા આપણે દિનકરભાઈ પૂછ્યા છે જરા, દિનકરભાઈ આપણા વડીલ છે. દાદાશ્રી, આપની દેશના રૂપી મહાત્માઓને એક આશીર્વાદનું સૂત્ર સરસ છે કે દાદા ભગવાન સ્વરૂપી પરમાત્માનો પ્રકાશ શુદ્ધાત્મા સ્વભાવથી વ્યવહાર નિશ્ચય દ્રષ્ટિ સાથે સાથે પ્રકાશી સ્વ પર સ્વયંની નો પરમાત્મા પ્રકાશો. હવે એમાં આપ કૃપા કરીને એ સમજાવો કે શુદ્ધાત્મા સ્વભાવ અને વ્યવહાર નિશ્ચય દ્રષ્ટિ સમજવા પ્રયાસ કરીએ છીએ પણ પૂરું સમજાતું નથી. મારાથી સંભળાય નહીં એટલે નજીક આવું. ના સમજી ગયા. આવો ને નજીક આવો ને નજીક આવો. પ્રહલાદભાઈ, દિનકરભાઈ દેસાઈ નવસારીથી આવ્યા છે, બહુ આપણા વડીલ છે, બુઝુર્ગ વડીલ, અને બધા જમાનાના બધા પાણી પીધા છે એમને, પણ સચવાઈ રહેલા છે બહુ સારી રીતે. આ બહુ મોટી વાત છે. પોલિટિક્સમાં ખાસ કોંગ્રેસી તરીકે બધું જ, અને સાધનામાં પણ એમનો એટલો જ સંનિષ્ઠ પ્રયત્ન. બધા સંતો નામને મળ્યા છે, આ બધું ઘણું બધું છે એમને. સાહેબ અમે વાત કરી ને 12મા ગુંઠાણાની, આ પણ એવી એમને 11મા ગુંઠાણાની ખબર હશે, 12મા ગુંઠાણાનો પ્રશ્ન એમણે કર્યો. હા, એમને ખબર હતી ભાઈ, પણ જેમને કર્યો હોય તે કઈ ગયા નથી જાણતા, એટલે આપણે ના જણાવીએ તે સારું. ના જણાવીશું પાછા ગભરાઈ જશે. હા, એ વાત બરોબર છે, બહુ સારી વાત છે. એટલે કહેવાનો મતલબ શું છે એમાં કે તમને સીધો, તમને આજે પાયા તમે તમારી શક્તિ નથી, આજે મન વચન કાયા એવા સ્ટ્રોંગ રહ્યા નથી, એકતા રહી નથી, અને તમે નીચેથી કરીને ઉપર આખો મહેલ ચલાવવાનો જ રહ્યો નથી, વિતરાગનો મહેલ કે જેવો તેવો નથી. એટલે હું તમને ઉપરથી છાપરું તૈયાર કરી આપું છું, જવાબ પહેલો આપી દઉં છું, અને હવે રીત પૂરી કરવાની પણ તમને આપું છું રીત. એટલે રીત પૂરી કરી નાખો, રીત તમારા હાથમાં આપું છું. હવે તમારો વ્યવહાર લઈને બેઠા છો એટલે તમારે રીત તો પૂરી કરવી જ પડે ને. એટલે આજ્ઞા સ્થિતિ આપું છું, તે પછી એટલી સહેલી છે કે આનાથી જો વધારે સહેલી થઈ શકતી હોય તો મને જરૂર કોઈ બતાવે તો એ કરીશું, પણ અમે સહેલામ સહેલી કરી નાખીશ 5 વારને.
અને મેં તો ત્યાં સુધી કહ્યું કે 5 આજ્ઞા ના ભાવતી હતી એકે પાડજો, એક રાખજો, પણ હજુ કોઈ એવું કહેનાર આવ્યું નહીં મારી પાસે. પણ બધા 5એ 5 રાખી અકબંધ બધાએ. એટલા ડાયા છે બધા. દાદા એ જ કહ્યું છે, દાદા એ જ કહ્યું છે. બહુ અદભુત આયોજન થયું છે, અદભુત આયોજન, કલ્પના ના આવે એવું. આ તો એની પર તો બહુ થેસીસો લખાયેલું છે. શુદ્ધાત્મક સ્વભાવ અને વ્યવહાર નિશ્ચય બરોબર. એ આપની વાત કહીએ. શુદ્ધાત્મા સ્વભાવથી વ્યવહાર નિશ્ચય દ્રષ્ટિનો સમન્વય કે જેથી વ્યવહાર વ્યવહારની જગ્યાએ વ્યવહારથી જ રહે અને નિશ્ચય નિશ્ચયની જગ્યાએ નિશ્ચય પ્રમાણે જ રહે હોય, એ પ્રમાણે બંને રહે, એ શુદ્ધાત્મા સ્વભાવથી જ બને છે, શુદ્ધાત્મા દ્રષ્ટિથી. એટલે કે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિથી પ્રજ્ઞા શક્તિના ડાયરેક્શનથી જેમ જેમ આજ્ઞા ધર્મથી વ્યવસ્થિત શક્તિ કરતા છે જ એ પાકું થતું જાય. અને તેના અનુસંધાનમાં ફાઇલોનો નિકાલ થતો જતો રહે. તેમ તેમ અંદર સ્વાદ રહે જ અને પરમાત્મા પ્રકાશ પૂર્ણ થાય એટલો બહુ એટલે હવે આ રોહિણીબેન, તમે શાના ડોક્ટર, તમારે શું જોઈએ છે? જાણવું છે આપણે તો પેશન્ટ છે. ડોક્ટરને શું જરૂર છે? ના ના કે ડોક્ટર છે મોટા. રોહિણીબેન, મને ડૉક્ટરનું સમજાયું શું બાબત છે? આ ડોક્ટરને કંઈક પૂછવું છે. કારણ કે દાદા આપ ખરું ડાયગ્નોસિસ કર્યું કંઈક આપની પાસેથી આપ ખુદ એ શબ્દ સાંભળ્યો તેની સમજણ આપો. તમારા પર વાલ આવ્યું કહી દીધું અમે. રાત આખી વિચાર આવે બહુ ચાલ્યું શરીરની બાજુમાં સુતા હતા. ઉત્તમભાઈ હતા, મેં ઓળખ્યા. અમારા આ તો બહુ બંગાળના ગવર્નર સાહેબના ભાણી છે. આ તો અમારા બેન છે. હા, એ તો બે બહેનો ત્રણે બહેનો સાથે છે. હા છે પેલા બંધ હતા, ડોક્ટર ને શિક્ષક બધા વિશારદ દાદા પણ એ હતા અને વાત નહીં કરી. તેમ મેં કહું બધા સરસ થઈ ગયું છે. મેં કહું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું તમારે. શું તમારી આપ ખુદી હતી એ બધી નીકળી ગઈ. આટલું સાધારણ વખતે એટલે પોતા પણ બધું મારું મારું હું એવું જે કર્યા કરું આગ્રહ. ઓફિસર નતા તમે મોટા? હા. તે શું કરતા હતા? બહુ જે ખોટું જ કર્યું બધું, ખોટું ગોટાળા. ખોટું નહીં આવે. હા એટલે મોટા ઓફિસર થઈ બેઠા હતા ને. હા જોન્સનમાં. હા પણ એટલે નુકસાન બહુ થયું એમાં. એ બધા ઓફિસર છે. અરે છે એટલે નડે ને આપણને. આજે ખ્યાલ આવે ને એમને, એટલે આજે લઘુતા ખુલ્લી થઈ એમ કે અરે મજા આવે છે ને આપણને. એટલે એનો આનંદથી બોલો છો તમે, એમ નથી બોલતા. કારણ કે ભાગ્યશાળી બહુ જ કે આપ મળ્યા. શું શું હતું ને શું સંસ્કારી આ તો બધા ફેમિલી કઈ. સાહેબ આપના પાસે કન્ફર્મેશન માંગે છે. આલોચના બી કરવી છે હજુ રોહિણીબેનની. વાત સાચી હજી આડાઈઓ બધી બહુ, એટલે હજુ રોહિણીબેનની દેખાય છે. પણ બહુ એમને પ્રગતિ કરી છે. બહુ સરસ. એનાથી કોન્ફિડન્સ આવે છે, પણ એનાથી પેલું ના થવું જોઈએ પાછું. એનાથી ના થાય. એ તો મારી જવાબદારી. હા બસ
ખાતરી છે વિશ્વાસ પાકો ને એન્ટ્રી આપી એટલે બહુ આનંદ પાકો વિશ્વાસ ને હાજી હા છોડશે નહીં. નહીં તો હું કાન પકડું પછી દાદા જેની સાથે છૂટવાનું મોટા હોય તો પછી તમે તમારી રીતે પણ હું તો પકડીશ કોણ હા હજી બહુ આમ પછી બહાર કાલે બહુ દાદાજી આપણે આવવા પહેલા ભરતાનંદજી વાત કરતા હતા કોણ ભરતા એટલે મોટા દાદાને કોકને દર્શન કરવા માટે જવું હતું હાજી અને દાદાની તબિયત સારી નહોતી અને સ્વાભાવિક ઈચ્છા હોય દાદાની નિકટ જવાની સામીપ્યની એમની પાસે બેસીને સાંભળવાની બને એટલે વધારે તક લેવાની આવી સામાન્ય રીતે દરેક મહાત્માઓની ઈચ્છા હોય છે. હવે દાદાએ તો પરવાનગી આપી, એમણે કહ્યું કે દાદાએ પરવાનગી આપી પણ એમને બેસવાની પણ તકલીફ હતી. હવે આ વાત મહાત્માને તો ખબર પડે જ નહીં, એટલું તો લાંબુ મારા જીવન તો ન જ ચાલે. તો એમાં દાદાને જે દુઃખ થાય છે, ભલે એમની કરુણા છે જ, પણ દાદાને જે દુઃખ થાય છે એ આપણે સમજવું કેવી રીતે, અને સમજીએ તો એનું પ્રતિક્રમણ કે જે કંઈ કરવાનું હોય એ કેવી રીતે. કારણ કે તમારી નજીક પણ આવવા માટે અમારા દરેક મહાત્માને એવી ઈચ્છા હોય છે કે એક મોકો મળે કે દાદાની સાથે વાતો થાય, દાદાની પાસે બેસીએ, થોડી ઠંડક પ્રાપ્ત કરીએ. પણ આવું બધું કંઈ દર વખતે બનતું નથી અને એમાં ઘણા બધા કારણો હોય છે. પણ જે એમણે વાત કરી એ તો મને નવાઈ જ લાગી કે દાદાને આટલી તકલીફ હોવા છતાં એમણે પરવાનગી આપી, બેસી શકતા નહોતા તો એમાં અમને તો કશી ખબર પડે જ નહીં. દાદા તમે કેટલું વિરાધના અથવા એવું છે કે આ વખત જ એવું છે. શું કરે હા એટલે જ આ વખત આપણે ફાઇલો હાથે છીએ બધા ખરેખર અને વ્યવહાર એવો બધો બંધ છે એટલે આ તો આવી કરુણા દાદાની ખુલ્લી થાય નહીં અને આવી રીતે રહીએ નહીં અને કોઈનું કામ થાય નહીં બધાને. પણ હવે એમાં જ દાદાને કંઈક પણ એમાં કામ લેવાનું હોય, લાભ લેવાનો હોય તો કેવી રીતે લેવાય? એ મોટી સંખ્યામાં તો એક સાથે તો કેમનું કરી શકે? અને એમાં થાય છે જ, મોટી સંખ્યામાં લાભ બહુ સુંદર થાય છે. હું તમને કહી દઉં, એ દાદા તે વખતે એવો ઉપયોગ હોય છે કે બધો એમનો એટલો બધો વિશાળતા પહોંચી જાય બધામાં બહુ. એ તમારે જોવાની જરૂર નહીં કે આ શું આપણે આપણું કામ કરી લેવાનું. દાદા એક જ વાત સમજાવી દીધેલી, એટલે સ્વાર્થી થઈ જાઓ, સ્વાર્થી થઈ જાઓ, બીજું કશું ન જાઓ. આટલું જ દાદા શીખવાડતા હતા, સમજાવ્યું ને? સ્વાર્થી થઈ જાઓ. સ્વાર્થી થઈ જાઓ એટલે આપણે બધા શુદ્ધાત્મા દ્રષ્ટિ સુખ ચાખ્યું છે એટલે આપણે ઈચ્છા તો બહુ હોય મળવાની, આ તે બધું થાય, ગમે તે તબિયતને આ બધું ગમે તો કામ, છતાં પણ આપણને અંદરથી રહે. પણ સ્વાર્થી એટલે આપણે એનો અર્થ સમજીએ પાછા, સમજીએ, દરેકને હોય ખ્યાલ કે કોઈ પણ હિસાબે આ તો પરમ વિનયનો માર્ગ છે, વિનય ને પરમ વિનયનો, આજ્ઞા ધર્મનો, અભેદતાનો. તો ત્યાં આગળ એ સ્વાર્થી આવા સમૂહમાં બધામાં પણ આપણે ભાવ તો રાખીએ ને, ચાન્સ હોય તો વાતય કરી લઈએ થોડીક, જતા આવતા આમ તેમ, પણ વિનયને બીજું તો સચવાય તો એમાં સ્વાર્થ આવી જાય છે. આવું બધું છે આમાં. અને જ્ઞાની પુરુષ તો અમને બહુ થાય, મને ગમે તેવું આ શરીર થઈ જાય તો અમે ગણકારીએ જ નહીં શરીરને. તો શું આ સાલ એવું થયું, એ તો ખબર પડે જ છે ભગવાનની કૃપાથી. આ સાલ ડોક્ટરો પાછળ પડ્યા કે આ શરીરનું હોંભરતા જવા આવતું, એટલે પછી આનું સાંભળવું પડે છે, ડોક્ટરનો કહેવાથી સાંભળવું પડે છે. સાહેબ એટલે ભાઈએ જે પૂછ્યું ને, આ બધા કોમન પ્રશ્નો છે. અમને એમ થાય કે દાદાને અમે કોઈ તકલીફ કરતા થઈ જઈએ, આરોગ્ય ના થાવ તમે. એટલે અમને બહુ, પણ એમને શું થાય કે આપતા પુત્રો હોય, અગર તો જેમને સોંપવામાં આવ્યું હોય ને એમની તો ફરજ હોય, પણ એ તો બને આવું બને, કારણ કે આપણી સંખ્યા છે, આવું બન્યું નથી. અમે અમારો વિનય ન ચૂકીએ એટલી અમારી સાવધાની ઘણી વખત એવું દેખાય એથી ના, પણ હોય છે જ પ્રાણલાલભાઈ. આપણે જોશો ને તો મેં તો જોયું છે જેટલે વખતે જ્યાં અમે દાદા સાથે ગયા, અહીંયા ગયા, પછી ગયા સત્સંગમાં અથવા તો યાત્રાઓમાં આગળ, તો આવા પ્રસંગોમાં આગળ, તો ઇતર પ્રસંગોમાં જ્યાં મહાત્માઓ ગયા હોય ને એ લોકોએ બધા મહાત્માઓનું જોયું હોય તો દરેકના નિરીક્ષણ આવ્યા છે કે આ એક જુદી જ જાતના ખરેખર બન્યું છે.
એટલે સાહેબ પણ એક જ્ઞાની આગળ એવું બની જાય આવું, કારણ કે હવે આવું મળ્યું હોય તો જરાક આપણે આજ નજીક હોય પૂછીએ કરીએ તે વખતે જરાક આપણને ઉમળકો આવે. સંસારી અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકો કીર્ણ છું, આનંદ છું. સંસારી અવસ્થામાં બધું જ આવી ગયું, તમે પૂછ્યું તે તો સમજાયું. અને ત્રીજું અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે, એમ આ ત્રીજું. હવે સમજાયું. એટલે આ બીજું ને ત્રીજું છે, એટલે પહેલું ત્રીજું એક જ છે, છતાં પણ પહેલું ને ત્રીજું અને આ બીજું સ્વસત્તા માટેનું છે. ખ્યાલ આવ્યો? અને પહેલું ને ત્રીજું છે એ પરસત્તા માટેનું છે. એટલે આ વાક્યોની રટણ કર્યા કરશો તો તમને જરા પુષ્ટિ બહુ મળ્યા કરશે જ્યારે પ્રસંગો આવશે ત્યારે. ખ્યાલ આવ્યો? એના જેવું છે. એટલે આ જ્ઞાન વાક્યો જેનો ઉપયોગ તો કરીએ ને આપણે, એ આપણે ઘણી વખત નથી હોતો, એ કર્યા કરવું જોઈએ. સરપ્લસને ઘણો ટાઈમ બનતો હોય છે, એ કર્યા કરજો તમે. અને વિધિ બોલતી વખતે એની કાળજી રાખજો થોડી. હા, જય સચ્ચિદાનંદ. જ્યારે અશુભ અસાતા યજ્ઞ કરવા મોકલે થાય છે, હા, ત્યારે સમતાવવામાં રહેવા માટે અને શુભ શાખા કર્મના ઉદય માટે એનો ઉપયોગ થાય. અશુભ ઉદયમાં આવે એને માટે શું કરવું, કયા પ્રતિક્રમણ? એના માટે એક જ કરવું કે જે ઉદય આવ્યો છે ને, ઓહો શું વાત કરો છો, આટલો બધો ઉપકાર કરવા આવ્યા છો, તમારો અનંત ઉપકાર છે, અનંત ઉપકાર છે. અમે તમારા ખૂબ આભારી છીએ. શું અશાતા ઉદયને આવું કેવું? અને શાતા ઉદય આવે તો હું શું વાત કરું, સાથે બધી ઘણી પછી કેમ કરો છો? ના રે ના, પ્રતિક્રમણ તો ક્યારે હોય કે કંઈ ભૂલ કરીએ તારે. અશાતા વેદનીમાં આપણે શાતા વેદની થાય તો સારું એવું આપણે અંદરથી છીએ તો એ પ્રતિક્રમણ કરવું પડે. તેનું અપમાન થયું ને, ના થયું? અતિથિ આવ્યા તો અપમાન ના થયું? પણ દાદા એવું કહે છે કે જ્યારે બહુ જીવ હિંસા ને એવું કરવું હોય, બહુ ચીકણી જીવ ચીકણા તીવ્ર કસાયથી જ્યારે હિંસા કરી હોય, એ બધી વાતો તો બધી ચોપડીની વાંચેલી, વેદની અંતરાય કર્મનો ઉદય. એ બધી ચોપડીની વાંચેલી વાતો છે. એટલે આપણે તો સામે આવ્યું કે સાચું. ચોપડીની વાતો એક કરશો નહીં તમે, પછી હિંસા વિંસા જેવું છે જ નહીં. ના ના, હિંસા તો એક જ કે શું નામ કહ્યું? હે? હા, હું ઇન્દિરાબેન છું, એ જ હિંસા છે. એ તો ઉડી ગયું તમારે, એટલે મોટા મોટા અહિંસક થઈ ગયા. મોટો અહિંસક એટલે હિંસાની વાત જ ના કરશો. પણ તમે કહો છો કે હિંસા કરેલી એટલે આવ્યું, એવું બધું કેવું કલ્પના કરો? ખુલાસો કશો જ નહીં. આવ્યું તે એને જોવાનું આવે તો જોવાનું હોય કે બીજું કોઈ કે પછી કલ્પના કરીને જોવું છે. દાદાની જે ત્રીજી આજ્ઞા છે, ત્રીજી આજ્ઞા જે છે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. હા બોલો. તો આ જે ત્રીજી આજ્ઞા બરાબર સમજાય તો જ ચોથી આજ્ઞા ફાઇલોનો સંભાવ નિકાલ કરવો એ થાય એમ મને લાગે છે. ત્રીજી આજ્ઞા જો બરાબર ન સમજાય તો ત્યાં નિકાલ થાય નહીં એમ મને સમજાવ્યું છે, તો એ બરાબર છે. બરોબર છે. બધી આજ્ઞાઓ એકબીજાને સંલગ્ન જ છે, પણ ફાઇલો તો બાકી જ છે. બધી સંભાવ નિકાલ કરવો જ પડે ને, એ તો લક્ષ્મણ રાખવું જ પડે, લક્ષ્મણ રાખવું જ પડશે. એને વ્યવસ્થિત શક્તિ કરતા જ છે એવું તમે રાખશો, પણ એવું રહી શકશે નહીં તમે કરશો, કારણ કે ફાઇલો પડી જ બધી આખી. પહેલી અને બીજી આજ્ઞા કનેક્ટેડ છે ને, પહેલી ને બીજી જે આજ્ઞા છે એ તો તમને આપણે જ્ઞાન પ્રાપ્ત થયું ને એટલા માટે, એ પ્રાપ્ત થયેલું જ્ઞાન સાચવી અને પુષ્ટિ મળે એના માટે આજ્ઞા ધર્મ આપ્યો છે. કારણ કે વ્યવહારથી છો ને બધા, એટલે આજ્ઞા આપવી પડે, કારણ કે આ કૃપાથી મળ્યું છે, પોતાની મહેનત નથી. એ બે દ્રષ્ટિ સાથે આપી, કારણ કે સાથે વ્યવહારને બે સાથે રહ્યું ને એટલા માટે. એટલે આજ્ઞાધર્મથી રહો, વ્યવહારમાં રહેવાનું. આપણે કહ્યું બેનને કે ગોઠવણી કરીને બધો વ્યવહાર કર્યા. દિવસમાં જેમ વખત મળે તેમ પ્રસંગો કેટલા આવે, બહુ લાંબુ નથી આવતું. તમે બરોબર જો સમજશો અને જોશો તમારો રોજનો વ્યવહાર, તો 1, 2, 3, 4 પ્રસંગો આવે ગોઠવણી કરવાના, એટલા બધું ચાલ્યા કરે વ્યવહાર.
પછી રાત્રે સૂતી વખતે ગોઠવણી કરીને સૂઈ જવાનું હોય, ઉપયોગ ગોઠવીને ઉઠ્યા ત્યારે ઉપયોગ ગોઠવવાનો, આવું બધું હોય બધી રીતે. જ્યારે આપણે વ્યવહારમાં કોઈની જોડે લાગવાનો કે આ વ્યવહાર આવ્યો છે અને અહીંયા કલાક 2 કલાક જવાના છે તો તે વખત ગોઠવણી કરી જ દેવી આપણે. આવી રીતે વાત સમજાયું? એટલે આ બધું આવું સંલગ્ન હોય છે. એક આજ્ઞા બધી સમાય છે એટલે એ તો બહુ એવા અત્યારે એટલું સહેલું નથી. વાત સાચી છે પણ એવું કોઈને રહી શકે નહીં, એવું રહી શકે નહીં. એમાં કહેવાનો મતલબ એટલો જ છે કે આ પામ્યા છીએ એવું અપૂર્વ ચીજ પામ્યા છીએ કે સારી રીતે સાચવી જાણવું. શું? બહુ સારી રીતે સાચવી જાણવું. 5 આજ્ઞા એક જ આજ્ઞા છે અને એકમાં 5 છે. એવી રીતે બરોબર સમજવા જેવું છે. નિકાલ કેવી રીતે કરવાનો? સંભાવે સંભાવે એનો એક જ શબ્દમાં જવાબ એવો પ્રશ્ન તો એક શબ્દમાં જવાબ આપો. સંભાવે તો કરો. એનો કેવી રીતે પછી પ્રતિક્રમણ કરવાનું કે શુદ્ધાત્માથી જુઓ, ગલી પછી થઈ શકતી હોય ગલી પછી કરવું. શુદ્ધાત્માનું તો આમ એ કરીએ પણ એ આપણને ક્યારે ખબર પડે? હે? શું કહ્યું? શુદ્ધાત્માનું આપણું સ્મરણ તમે કહ્યું હતું ને કે અમુક ટાઈમે તમે કરો તો તમારું કામ થઈ જાય. જો તમને સાદો રસ્તો બતાવી દઉં, ફાઇલોનો સંભાળ નિકાલ કેવી રીતે કરવાનો સાદો રસ્તો બતાવી દઉં. આપણે ઘરમાં કે જે હોય ત્યાં આપણી ચીકણી ફાઇલો હોય એને ઓળખી લેવી. હવે કેટલી બહુ નથી હોતી ખાસ, એ ઓળખી લીધે 1 2 3 4 જે હોય તે ઓળખી લેવાનું. ત્યાં આગળ જરા ચેતીને રહેવાનું છે અને ઉપયોગ ગોઠવેલો રાખ્યા કરવાનો કે આ આયા છે તે બહુ ઉપકારી છે. બહુ અંતરથી આપણે એમનો ઉપકારી પણ આપણે અંદર બરોબર ફિટ કરી નાખવાનું. પાક્કું ફિટ કરી નાખવાનું. અરે ભગવાન અમારા પર કૃપા કરજો કે અમે એમના ઉપકારીપણા તરીકે રહીએ. સમજાયું ને? આવું અંદરથી રહ્યા કરવાનું અને આપણા અંદરના ભગવાન પાસે કરવાનું મને શક્તિ આપજો, હું આવી રીતે રહી શકું. આપણા અંદર એટલે આપણી શક્તિ અંદરથી ખુલ્લી કરતી થઈ જતી. આવું ગોઠવી રાખો. એટલે ખાસ જે ચીકણી ફાઇલ માટે હોય ને એના માટે ગોઠવીને રાખેલું હોય ને આવું તમે ચાલ્યા કરે. હું એવું કહું છું કે એના માટે આપણે શુદ્ધાત્માનું વધારે કરવું કે પ્રતિક્રમણ વધારે કરવું? ના, પ્રતિક્રમણ તો ક્યારે કે એવું અતિ એટલે ના વધારે નહીં, ભૂલ એટલે કે આજ્ઞામાં ચૂકાયું હોય તો રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ 2 છે. એ 2 પોઈન્ટમાં ગડબડ થઈ હોય તો જ પ્રતિક્રમણ હોય, નહીં તો નહીં હોય. ના સમજાયું? રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં આપણે એને રિયલ માનીને વ્યવહાર થઈ જતો હોય છે ને તે આમ માનતા નથી પણ દબાણમાં ફોર્સમાં થઈ જાય છે એવો વ્યવહાર. ફોર્સમાં સમજાયું ને? ત્યારે એ જરા કાચું પ્રતિક્રમણ છે પણ કરવું ખરું ફોર્સમાં. પણ ખરી વખત અમુક વખતે તેવું હોય કે એની જોડે ભેળી જવાય, એ બહુ જોખમ. તે વખતે પ્રતિક્રમણ નીકળી જવાનું પાછું. પણ આપણે કહ્યું હતું બોલો એ ટાઈમ થઈ ગયો. આ સભા જેવી છે કઈથી ઉઠવાનું મન નથી થતું. અમારી સભા બહુ સારી છે આજે, અમને ઉત્તમ સભા મળી. સંભાવે નિકાલ કરવાનું ફાઇલનું. હાજી, તમે આપે કીધું કે ફાઇલો તો બહુ છે ને નિકાલ કરવાનો. હવે નિકાલ કરતા નિકાલ થાય છે કે ફાઇલ વધે છે, આ કેમ ખબર? હા, એ બરાબર છે. એ તો આપણને અંદર અસર જે છે ને અસર એ અસરના ભાગમાં છે. આપણે કોઈને પણ જેની જોડે હિસાબ હોય ને બધો હિસાબ હોય એની જોડે હિસાબને એની જોડે સંબંધમાં આપણને કેવી અસરો રહે છે, આપણને અંદર શું અસર છે એના પર દેખાવું પડે. એ સામાનું કોઈ જોવાનું નથી. એ બરાબર છે, સામાનું તો સમાજ એ બરાબર છે, પણ ફાઇલો વધે છે કે નિકાલ થાય છે કેમ ખબર? અને વધે નહીં, અસર મોરી પડતી જાય અને વધે નહીં એના માટે શું? વધે નહીં એના માટે તો આપણે આ જાગૃતિ વિધિ કરીએ છીએ, ઉપયોગ ગોઠવણી એ બધું રાખવાનું, જાગૃતપણે વ્યવહાર રાખવાનો જાગૃતપણે. અને જાગૃતપણે રહેવામાં મહેનત નથી, કોઈ જાતની મહેનત કશું જ નહીં પડે તમને. શરીર અને શરીરના ધર્મો શરીરના
બધા ધર્મોથી રહેવામાં જે મહેનત ને કસોટીઓ આવે છે એવી આજ્ઞા ધર્મથી શુદ્ધાત્મા તરીકે રહેવામાં એવી તમને મહેનત ને એવી નહીં આવે. તમને સાચું કહું છું. બીજું ચલાણ આપો શરીરથી તો આપણે બહુ આપણે સમજીએ છીએ પોતે એનાથી રહેવામાં આપણને કેટલી તકલીફો પડે નથી પડતી. તો શુદ્ધાત્મા દ્રષ્ટિએ આમ જરાય નહીં પડે. તમે જોજો આપણે લાગે જ ખરું કે રહેવાતું નથી, પણ એ તો પેલા કર્મના ફોર્સ છે, દબાણ છે ને આ કરના બધા, એટલે એવું ચીકણું વધારે નથી હોતું. તો એના માટે શું કહ્યું છે કે પ્રતિક્રમણ બાંધે ભારે આખી જિંદગીના બધા જે હોય ને એ બધો બોજોનો ભાર હોય એ હળવો થઈ જાય એમ સમય કાઢીને કલાક બેસીને કાઢી નાખવા પહેલા. એ બાંધે ભારે આપણે ના કર્યા પ્રતિક્રમણ ના કર્યા હોય એવો બધો સ્ટોક ઘણો અંદર હોય છે. એવું તમને લાગે હોય જીવનનો બધો એ ધીમે યાદ કરીને કાઢી નાખવું જોઈએ. એ કાઢી નાખીને આજે આપણે હવે ચાલુ જીવનમાં જઈએ ત્યાં સુધી આવીએ ને જો આપણે હળવા થઈ જઈએ ને તો પછી ચાલુ વ્યવહારમાં તમને બહુ સારું પડશે. આ ફાઇલોનો સંભાળ નિકાલ બધું સારું પડશે. પણ ડર એ લાગે કે બીજું ફાઇલો ન બની જાય. ના બને, પણ પેલું બહાર આગળ જે ઓવરડ્રાફ્ટ જે કહીએ છે ને એ કાઢવાની જરૂર છે. દાદા બહુ ઘણું સમજાવતા કે નાના ઉંમરથી યાદ કરીને આ બધું અત્યાર સુધી ખેંચી લાવો, અને એમાં પણ આજે એવું લાગતું હોય ને ત્યારે 2, 4, 6 મહિને 1 વર્ષે એક બાદ રિપીટ કરી નાખવાનું. કોઈએ કર્યું પણ હોય તો એ કરશો બધા ફ્રેશ રહ્યા કરશે. જેટલા તાજા વર્તમાનમાં હોય એટલું તમને બહુ આજ્ઞાધર્મમાં બહુ સારી આવે. તો ચાલુ વ્યવહારમાં તમને ઘણું સારું રહે. સમજાયું? પણ પેલું પાછળનો ભાર જોડેલું હોય ત્યારે આટલું બધું થયા કરે. એટલે બને તેટલું સરપ્લસ ટાઈમ ફ્રી ટાઈમ કાઢીને એમાં એ કરો તો વધારે સારું. અને કોઈ 1, 2, 3 એવા વ્યવહારો પજવતા હોય ને આપણું પોતાનું મન વચન કાંઈ આપણી અંદરની ગાંઠો પજવતી હોય એને 1, 2, 3 હોય તો નોંધ કરી રાખવાની અને વારાફરતી લઈને સામાયિકનો પ્રયોગ રાખવાનો. મન વચન કાંઈ ધીમીને હું શુદ્ધ આત્મા છું. હવે જ્ઞાતા દ્રષ્ટા ભાવે હું આ મન કે અમારું વાણી કે જે કંઈ મૂકવું હોય તો મૂકી દો અને એને હું જોયા કરું છું એમ કહીને પ્રયોગમાં બેસી જાઓ. પછી જે બને તે સાચું. તમારે અંદર એવું નહીં જોવાનું મને આમ કેમ નથી દેખાતું, એવું મને બહાર નીકળવાનું જ નહીં. બ્લેન્ક હોય તો બ્લેન્ક, કાળું હોય તો કાળું, દોરવું હોય દોરવું, જે હોય તે, પણ હું તો જ્ઞાતા દ્રષ્ટા છું એમ કરશો ત્યારે અમુક સમય જશે અને થોડા સામાયિકો થશે. પછી ધીમે જેમ ફોકસમાં કેમેરામાં ધીમે ફોકસમાં આવે અને ક્લિયર પિક્ચર આવે એવું થતું જશે. તમને સમજાય છે? એ સામાયિકનો પ્રયોગ છે. એટલે શુદ્ધાત્માનું જો વધારે કરવાનું પ્રતિક્રમણ ને એ તો ગાંઠો અમુક 2, 3, 4 ગાંઠો છે ને તો સમજાઈ ગયું. બસ પ્રતિક્રમણ તો અતિનું એ બધાનું છે. ભૂલો થયેલી હોય એનું જ છે. તમે કહ્યું ને કે તમે પ્રાતઃ સમયમાં એટલે 4 થી 7 એ તો છે શુદ્ધાત્માનું તમે એ કરો તો એમ કે એમાં તમને જરૂર એ સમય સારો કહેવાય છે. એ સમયમાં શું હોય બધા સુતેલા બધું કોઈ જાતની દખલ નથી હોતી. અથડામણ બહુ ઓછી હોય છે એટલે બહુ સારો સમય એને કહે છે. 4 થી 6, 4 થી 5, 5:30 બસ એ સમય છે. કોઈને કોઈ 5 થી હોય, 4:30 થી હોય, 5 થી હોય, 6 કલાક જેવું જેની અનુકૂળ. આપણે ગમે તો હોય તો આ નેગેટિવ જેવું આપણે અભિપ્રાય આપવો જ નહીં. પહેલો તો વિચાર માત્ર આવે ને તો એક ફાઇલ છે એવું સમજી લેવાનું. સમજાયું ને? એ આપણને ખબર પડે છે જ આપણું પોતાનું છૂટાપણું છે. નહીં તો આ ખબર જ ના પડે. પહેલું તો ના વિચાર તો કરવાનું નહીં, પણ એમાં પછી શું થાય કે આપણે એમાં ભર્યા કરીએ છીએ. એ ગો ફર્યા કરીએ. ચીકણું હોય અને ગોળ જેવું હોય, માખી ફરતે આવે ને ગમ્યા કરે તેના જેવું થયા કરે છે. એટલા માટે એટલે ગભરાવાનું નહીં. આપણે એને જ્ઞાતા દ્રષ્ટા જોયા. દાદા સૂત્રમાં એવું લખેલું છે કે પૈસો ના હોય તો ભલે ના હોય પણ વિવેક નહીં ખૂટવા નહીં દેવું. તો પૈસો ના હોય વિવેક ખૂટવા નહીં દેવું. પૈસો ના હોય તો ભલે ના હોય પણ વિવેક વિનય કદી જ ખૂટવા ના દેશે. તો પૈસો ના તો વિવેક કેવી રીતે થાય? આ કોને કહ્યું?
સૂત્ર લખેલું છે. આ સૂત્રો છે ને અમુક એના આગળ પાછળ હોય છે, એટલે એવી રીતે વાંચવાના, એટલે એકદમ પકડી નહીં દેવાનું. તો સમજાય ને, એનાથી છૂટું પાડી પછી એવી રીતે નહીં દેવાનું. સમજાયું? બીજું કે પૈસો હોવો ના હોવો ને વિવેક ને વ્યવહાર, તમે વ્યવહાર કરવાની વાત કરો છો, વ્યવહારથી આપણે એ તો જે હિસાબે જે વખત જેવો હોય તેવો થઈ જાય, કશું સવાલ નહીં. એ બહુ વિચારવાનું નહીં એ બાબતમાં. પણ સૂત્ર શું હતું મને ખબર નથી, તમને યાદ નહીં હોય એટલે તો બતાવો ને, કોઈ આપતા પુત્ર બતાવો, સૂત્ર સમજાવશે. સૂત્ર તો બધું કમ્પ્લીટ જ હોય, એના બધા આગળ પાછળ એવું બધું. ચાલો દાદા, બીજું કાંતિભાઈ નો ફોન આવ્યો તો ગાંધીધામથી? હમણાં ભાઈને આપે કહ્યું ફાઇલોનો નિકાલ, અને એ પણ ફાઇલોનું જે પ્રવૃત્તિમાં છે ને 60+ વાળા છે અહીંયા, કે સાહેબ પ્રવૃત્તિમાં જે છીએ ને જૂની ફાઇલોનો નિકાલ કરીએ છીએ, નવી ફાઇલો ઊભી થાય છે. પ્રવૃત્તિ અમે નિવૃત્તિ નથી કરી ત્યાં સુધી પ્રવૃત્તિમાં છીએ, ત્યાં સુધી ફાઇલો તો ઉઘડતી નીકળતી ઉઘડતી જાય છે, નવી ઉઘડે. સાહેબ એ નિકાલ કરવાનું અમારે એક જાતનું એટીટ્યુડલ ડેવલપમેન્ટ કરવું છે. જ્યાં સુધી પ્રવૃત્તિમાં છીએ ત્યાં સુધી અમારું એટીટ્યુડ એના તરફ શું રહે કે જેથી અમને પજવે નહીં બગડે. હવે આપણે 60+ છીએ ને, તો એક સીધી સાદી વાત કે 60+ જેમને ભાગ એવી પરિસ્થિતિ હોય કે આ લગામ હાથમાં પકડે છે, આજ સુધી પકડેલી હતી કે લગામ બાદ બીજા પકડવા કોઈ તૈયાર થયેલું હોય, નીચે હોય, જોડે હોય, કોઈ હોય, એ પ્રમાણે જો થતું હોય તો એને પકડ ધીમી કરવી. હા, ઢીલ કરવી જ પડે. પણ આપણે શું થાય છે કે એ નથી થઈ શકતું નથી, કારણ કે આ જીવનના મહાવરાને એટલી બધી ટેવો એવી પડેલી હોય છે, જેના કારણે આપણે અમન જ રહ્યા કર્યા કરીએ. એટલે એ વખત નક્કી કરી દેવું જોઈએ કે ધીમે રહીને કર્યા કરીએ. એટલે આપણે કદાચ છોકરાઓ હોય કે કોઈ હોય, સાથી હોય, અને કોઈ વખત ભૂલો નામ તેમ કરતું હોય તો એ બધું લક્ષ્ય જ નહીં કરવાનું, એ બધું રાખવાનું નહીં. પણ ઓવરઓલ આપણે તપાસ રાખ્યા કરીએ, પણ ધીમે ધીમે પકડ ઓછી કરતા જઈએ. એટલું કરો તો ધીમે ધીમે તમને અવકાશને સ્કોપ મળશે. આ બધું એવું છે એકદમ તમે એકદમ જ ખોરવા જવાનું મળે એવું નથી. એના માટે બધું તૈયારી કરવી પડે. વ્યવહારમાં તો કેટલી બધી તૈયારીઓ કરીએ છીએ આપણે. એટલે સાહેબ અહીંયા જે નોકરિયાત માણસો હોય ને એને તો બહુ રાહત કે તમે કહો છો પ્રહલાદભાઈ, દાદા શું કહેતા, આપણા મહેતા સાહેબ છે ને, એમને ઇન્કમટેક્સ ઓફિસર હતા, રિટાયર્ડ થયા. દાદા આ બધું ઓફિસ બંધ કરી દઉં છું, કાઢી નાખું છું. તો કેમ એવો વિચાર આવ્યો? આ બધું કેમ પછી હું કાઢી આમ કરું છું તેમ કરું છું, ક્યાં પડ્યા? તો દાદા કહું રાખજો એ જગ્યા, ત્યાં એમની પૂરમાં હતી તે, અને આગળ બેસજો, અમથા ટેબલ લઈને બેસી દેજો. જે 4 ક્લાયન્ટ 4 કે પણ ટેબલ લઈને બેસી દેજો કે ઓફિસ છે અને આ ટાઈમથી આટલું મારે બેસવાનું છે. આ મન ગમે તેવું હોય ને તો એને બાંધેલું રાખવું પડે, કઈ એ કઈ નવરું ના રહી શકે. આપની કરુણા છે એટલે આપ કહો છો, પણ ટેબલ ઉપર બેઠા ને એટલે પ્રશ્નો ઊભા થવા માંડે. ના પણ એમને તો આવું નક્કી જ કરેલું હોય ને કે મારે કામ નથી કરવું આવે, પણ આ તો એક રાખવા પડે. ચાલો હવે દાદાએ કહું છું ઓફિસ છે, કઈ નહીં, ચલો રાખ્યું આવી ખરા 2-4 ક્લાસ, એવું જ લાગ્યું. ના પછી એમાં રસ લઈને પછી લંબાઈએ તો વાત જુદી છે, પણ એમને ના લંબાયું, એમને નીકળી ગયું. પણ છતાંય અમુક વર્ષ એમને ચલાવ્યું, ચાલો બેઠા વગેરે કામ કરાય. પીરિયડ એક્સ્ટ્રા પીરિયડ સરીબેન છૂટા રહે છે. પ્રહલાદભાઈ સરીબેન છૂટા રહે છે. શાળા ચલાવીને જો શાળા જમવાની થાય, દાદાને જવાનું મન નથી થવાના. એમને પૂછ્યું દાદાજી
હવે દિનકરભાઈ પગ પકડીને બેઠા છે, તમને જવાનું મન નથી થતું, જમવાની થાળી અમે તમારી અહીંયા લઈ આવીએ. હવે 1 વાગ્યો બપોરની સેશનમાં આવશો એમ કહો. દિનકરભાઈ પગ નહીં છોડતા. આજના લંચમાં જોરદાર વસ્તુઓ બનાવી છે. મને લાગે છે કે માલપુડા અને દૂધપાક લાગે છે. દહીં બુંદી, માલપુડા અને દહીં બુંદી. માલપુઆ છે, રોટલી છે. दूसरा डालो अंदर, डालो ना. अमीर जी है, मालपुड़ा एक बार मालपुड़ा मीठा करो, एक बार मीठा चला बार इसमें से क्या निकल रहा है? बन गया सर रोटली। हाँ रोटली की जगह अच्छी बनाई थी ये।
जोरदार काम हो रहा है, बढ़िया काम हो रहा है। ये काम करना है, वीडियो में नहीं आएगा ऐसा। बढ़िया